તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ શરદી છે એ આજે હમણાં જ છે, શરદીમાં કાંઈ ફેર પીડ્યો નથી અને થોડું માથું ને એવું દુખે છે. અને મારા પરવાભાઈ હજી સૂતા છે, હજી જાગ્યા નથી. અને મમ્મી મારો હાળો આવ્યો છે તો મમ્મી બેઠા છે અને મારો હાળો લેપટોપમાં એડિટિંગ ને એવું બધું કરે છે, બરાબર. અને લેપટોપમાં બહુ મારે કરતાં વધારે પડતી જાણકારી છે તો મેં એને બોલાવ્યો હતો એ અત્યારે લેપટોપ ચેક કરે છે. નવું લાવ્યો ને ત્યારે નહોતો આવ્યો, અત્યારે ચેક કરવા આવ્યો છે. અને રિદ્ધિ બેસી ગઈ છે હસ્તીબેનનું રિવિઝન કરાવવા. આજે શેનું પેપર છે હસ્તીબેન? હે, હિન્દીનું પેપર છે. અને પર્વભાઈ તો હુતા. પરવા જાગ્યો? એ પરવા જાગ્યો? પરવા એ वो किशन है और वो उसकी माँ है। वह किशन है और वह किशन की माँ है. તો રિદ્ધિ આજે પર્વભાઈ ને શેનું છે પેપર? એને ચિત્રકલાનું છે પણ એ જાગે તો પ્રેક્ટિસ કરે. તો ચિત્રમાં શું પ્રેક્ટિસ કરવાની? ટપકા જોડવાના છે ને કલર કરવાનો છે. ટપકા કલર તો બહાર નો નીકળે, પ્રેક્ટિસ તો કરવી પડે ને. તો કઈ નહીં ભાઈ, જાગે જ્યારે જા એનું છે. ઉભો થાય, જો થઈ ગયો, ઉભો થઈ ગયો, જો એક્ઝેક્ટ કે જો હા ભાઈ એનું પેપર છે. અને જો સીધો બાના ખોળામાં જો શરદી થઈ ગઈ છે, ઉધરા હેરર શરૂ થઈ ગઈ. હા, એને કેળા નડી ગયા છે. એ દાદાની હેરર આય ધબધબાટી બોલાવતો હતો. હા, અમારે મા પપ્પા ફરાળ કરે એની હેરર આય ફરાળ કરી લેતો હતો. ઓલું થઈ ગયું છે. કેમ લાગ્યું જયદીપ? થઈ ગયું ને રેડી? તો વાંધો નહીં, વાળ હરખા કર ને બસ. અને ભાઈ અમારા પર્વભાઈ ને છે ને સહેલું પેપર. પર્વ તારે સહેલું પેપર છે ને, પછી જવાનું પણ કઈ કરવાનું નહીં, રમવાનું ખાલી. હે હા હા, પછી અમારે દેશમાં જવાનું છે, નવું મકાન બને છે ત્યાં. ત્યાં બધું કમ્પ્લીટ થાય ને પછી જવાનું છે. એટલે મારા પપ્પા છે ને એકાદ વાર જઈ આવે પછી અમે જાઉં. કુંગળો મૂકવાનો હશે પછી મમ્મી શું કહેતા તમે? પછી હા તો ભાઈ છે ને શું કીધું બોલતા? હા તો ભાઈ અમારા હસ્તીબેન કે જમણવાર કરી નાખો, અડદની દાળના રોટલા, સેવડો પેંડા નથી વેચવો, બરાબર. તો ભાઈ તારે સેવડો પેંડા ખાવો હોય ને તો આવી જજો તાતણીયા. વાસ્તુ તો દિવાળી, આ તો કુંભગળો. વાસ્તુમાં તો બધાને દિવાળીએ બોલાવાના છે ને હાકમટે બોલાવાના બધાને. હા, ગામ ધોવાડો બંધ કરવાનું છે તો પછી આમંત્રણ બધાને દેવાનું છે. તો ભાઈ કાંઈ નહીં, પર્વભાઈ હવે નાઈ ધોઈને તૈયાર થઈ જાય અને હસ્તી રિવિઝન કરે છે. અને રિવિઝન કરવા દઈ અને અમારા જયદીપભાઈ લેપટોપ ચેક કરે છે, જોઈએ હવે કેટલું પોઈ ગયું છે એનું. તો ભાઈ હસ્તી અને પર્વ ઘરે આવી ગયા છે. જો હસ્તી સામે છે, પર્વ અહીંયા છે. પર્વ સંપલ બહાર કઢાય. પર્વ અહીંયા સોફા ઉપર ન હોય, હસ્તી બહાર લઈ જાય. સંપલ લઈ લે તો નહીં બગાડે એમને લઈ લે. આપી દે સંપલ, આપી દે તારા. જો આપી દે, જો લે આપી તો દે. એમાં હું છે બહાર આટા મારતો તો હું ખીજાણો દી છે ને એમાં રિહાઈ ગયો છે. જો બાંધવાનું શરૂ કરી દીધું. જો અને ઘેરે વહી ગઈ છે લાઇટ. તો બધા ગરમીના જો પરસેવા વળે છે, ગરમીના બેઠા છે. હાવ લાઇટ વહી ગઈ છે અને પર્વ તોય હેરાન કરે છે. એટલો પરસેવો વળે છે તોય પર્વ હેરાન કરે છે. અને રીતિ શું કરશો? આવી લાઇટ આવી ભાઈ, લાઇટ આવી હે 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 હે. જો 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 જો. તો રીતિ છે ને પાણીપુરીની તૈયારી કરે છે, શેણા પલાળવાના છે. હા, શેણા પલાળવાના છે. અને અમારે હસ્તીબેનને છે ને સારું સારું ખાવાનો બહુ શોખ થાય
કારણ કે હજી કાલ સેન્ડવિચ ખાતી જ હતી, આજે હવે પાછી કે પાણીપુરી ખાવી, તો પાણીપુરી ખાઈ લીધી ને, આ પાણીપુરી નહીં ખા ને. તો ભાઈ અમારા પર્વભાઈને આ છેલ્લું પેપર હતું. પર્વ, આ છેલ્લું પેપર હતું, કેવું રહ્યું? મસ્ત રહ્યું ને. હું પણ આગળ તો બોલ. એની સ્કૂલમાં જવા જ છે. નહીં, હવે બાલવાટિકા. હવે છે ને ન મારે, હું કહી દે. હવે છે ને તારે જો પેપર પૂરું થઈ ગયું છે, ટીચરે એમ કીધું છે મેડમે કે પર્વને સ્કૂલે આવવું હોય ને તો નાસ્તાનો ડબ્બો અને કંઈક બુક એ લઈને આવવાનું, ઘડીક લખાવશું, પછી નાસ્તો કરાવી અને પછી અમે એક્ટિવિટીઝ કરાવશું. અને જો ન આવવું હોય તોય હાલ છે. એમ તો તારે શું કરવાનું છે? નથી જવાનું? તું તો કહેતો હતો ને હું તો સ્કૂલે જાય એમ કરતો હતો ને. બાલવાટિકામાં તો ગમે જ ને. બાલવાટિકા પછી પહેલું ધોરણ, પછી બીજું ધોરણ. તો હું કહું છું, હવે તને શું લાગે છે કે તારો પહેલો નંબર આવશે, બીજો નંબર આવશે, ત્રીજો નંબર આવશે? પહેલો નંબર. વાહ, એટલો બધો કોન્ફિડન્સ. વાહ બે વાહ. હસ્તી, તને શું લાગે તારો કેટલામાં નંબર આવશે? તો ભાઈ બે પહેલો નંબર કરે છે. હવે જોઈએ કેટલામાં નંબર આવે. હસ્તીના હજી પેપર બાકી છે. હસ્તી, તારે કેટલા પેપર બાકી છે? 3 પેપર. હસ્તીના હજી 3 પેપર બાકી ને પરવાના પૂરા થઈ ગયા છે. તો હવે રીતિએ છે ને ટીપણું સાફ કરીને ધોઈને સાફ કરી નાખ્યું છે, કારણ કે એમાં અમારે ભરવાના ઘઉં. અમારા પર્વભાઈને કાંઈ શાંતિ નથી થતી, એક એક દાણો શેણાનો અને એનો નાખતો જશે એમાં. જો તો ભાઈ મેં તમને કીધું હતું કે ભાઈ અમારા દેહમાંથી ઘઉં આવી ગયા છે, તો ઘઉં ટીપણા ભરવાના છે, પણ મમ્મી હજી સાફ સફાઈ કરવાનો ટાઈમ નથી મળ્યો. ઘઉં જોવા પડે એમ કહે છે, તો જોઈએ કેટલી શરૂઆત કરે છે. તો રીતિ હવે રહોડામાં છોકરાવાળું પાણીપુરીની તૈયારી કરવા મળી છે 4માં, તો જ સાંજે ભેગું થાય. કા અને શેણા થોડાક વધારે પલાળ છે, કારણ કે આપણે સુરમું બનાવ્યું નહોતા ને ઘઉં. સુરમું ટ્રાય કરી ઘરે બનાવવાનું કેમ થાય. સેન્ડવિચ આપણે ઓલી ટ્રાય કરી હતી મેંદાની, કાવડા સુરમું ટ્રાય કરવી, એની જેવું બને છે કે નહીં એમ. ખાટું તીખું બધું જોવું પડે ને, એની ચટણી અલગ હોય એ પ્રમાણે. કાંઈ નહીં, ટ્રાય કરી યાર. ઓકે ચાલો ભાઈ, પાણીપુરી પાર્ટી માટે તૈયાર. તો ભાઈ અત્યારે જોરદારનું કાંડ કરી નાખ્યું છે અમારે પર્વભાઈએ. રીતિએ એનો ફોન ભૂલથી આ સોફા ઉપર મૂકી દીધો અને પર્વભાઈના હાથમાં આવી ગયો. હું તમને બતાવું પર્વભાઈ હું કર્યું એમ. જો આ ફોનનો જો આ એક કાચ ઉપાડ, દાંતેથી કાચને તોડી નાખ્યો એને. જો અત્યારે જો કેવો બેઠો, જો લપાઈને બેસી ગયો. રીતિએ સર્વિસ કરી પછી સાનો માનો બેસી ગયો. આવું કોણ કરે? જો તો જાય તો ડિસ્પ્લેને વાંધો નથી આવ્યો, ઉપરનો ખાલી કાચ જ છે, પણ અમારા ભાઈને આવા નખરા છે. જો જો મને શું છે, મેં થોડું કાંઈ કર્યું છે? તાર મમ્મીએ તને માર્યો, તારે આવું કરાય નહીં ને. કાચ થોડો તડાય, શું કામ ચડ્યો? ખેદાન મેદાન કરી નાખશે. જો 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 તો ભાઈ હવે અમારા બરોબર રીહ ચડી ગઈ છે. રીતિ હમણાં પાછી સર્વિસ કરજે. પર્વભાઈ તારા ફોનના જે કાંડ કર્યો છે, શું કેવું તારે? મને એમ હતું કે ડિસ્પ્લે ઉડાડી દીધી હશે, પણ હવે તમે એમ કહો છો કે ઉપરનો કાચ તૂટ્યો છે, એકદમ શાંતિ થઈ. ચાલો એ તો નવો નખાઈ જાય, પણ ડિસ્પ્લે ગઈ હોત ને તો થોડું ટેન્શન હતું. પર્વભાઈ ખિસકોલીને ગોળે કોતરી નાખ્યો છે આખો. મારું ધ્યાન નહોતું ને, તો મોઢે દાંતેથી કેમ કરી નાખ્યું જો નહીં, તો કાચની કણીઓ નીકળે. જો એ તો ઉપરનો કાચ તૂટ્યો છે ને એટલે કણીઓ તો નીકળે છે, વાંધો નથી. કાંઈ ડિસ્પ્લેને વાંધો નથી આવ્યો, ખાલી ઉપરનો જે ગ્લાસ છે ને એમાં પ્રોબ્લેમ આવે. પેલા કાચ બદલી નાખો છે ને, એવું કાચ નખાઈ દો નવો. રેડી? નવો નખાઈ દો. હાલો ભાઈ, ડિસ્પ્લેનું ટેન્શન છે, ડિસ્પ્લે ન ઉડી જાય. ના ડિસ્પ્લે તો નહીં ઓડે, કાચ નખાઈ દઉં છે. હાલો તો છે ને પેલા રીતિન ફોનનો કાચ નખાઈ આવે. રીતિ જો આવતા હવે ફોન લઈને બેસી ગઈ છે. હવે આપણને એમ જાણે કે એમ હોય કે ફોન કેટલા દિવસો પછી એને મેળવે છે. ફોન લઈને આવ્યો ને તરત હાથમાં લઈ લીધો ને વાપરવા માંડી. બોલો બરાબર કરાવીને આવે કે મિસ્ટેક કરીને આવે. મને કેટલી ખબર નહીં પડતી ડિસ્પ્લે ઉડી છે કે નથી ઉડી. બોલો કાચ હું નખાવાઈ ગયો. ઓલા ભાઈ મારી સામે કાચ કાઢીને પાછો નવો નાખ્યો. મેં હું ડિસ્પ્લે ચેક નહીં કરી હોય, મેં હું નહીં જોયું હોય. તમે ખાલી રાજી રાખવા એમ કહી દીધા, હા વાંધો નહીં, થઈ ગયો. બોલો આને વિશ્વાસ જ નથી. બોલો જો કેમ બરાબર છે, ચેક કરી લીધો? બરાબર છે ને? બરાબર. તો કાંઈ નહીં ભાઈ, વિશ્વાસ તો આવ્યો છે ફોન ચેક કર્યા પછી. આમ તો વિશ્વાસ ન આવ્યો કીધું પ્રમાણે. તમે કીધું ને કે ડિસ્પ્લે નથી તૂટી, ત્યારે જ વિશ્વાસ હતો કે તમે બોલ્યા એટલે પાકો ડિસ્પ્લે ગઈ. તો ભાઈ પછી એનો કાચ નખાવાઈ ગયો તો પછી મને ઈચ્છા થઈ
કે ભાઈ મારે તેને મેં બફ નખાવ્યું હતું પહેલાં શરૂઆતમાં. મેં કીધું હાલ ને અરે હું કાચ નખાઈ લઉં, તો મેં તેને મારા ફોનમાં નવો ગ્લાસ નખાઈ દીધો. બેના ગ્લાસ નખાવીને આવી ગયા છે. તો ભાઈ હવે તો રિદ્ધિએ શરૂ કરી દીધું છે પાણીપુરી બનાવવાનું. હવે જો પાણીપુરીમાં હું રીતિ તે મગાવ્યું છે ને હું તારે જોહે બતાવી તો. મંગાવ્યું છે ચાટ મસાલો ને આમચૂર પાવડર ને પુદીનો ને ધાણા ને બધું. એટલે પુદીનાનું આમચૂર પાવડરનું એનું ઓલું બનાવવાનું છો પાણી બનાવવાની. ઓકે તીખું પાણી બનાવવાનું છે ને તેમાં બધો મસાલો જોઈ નાખવાનું મંગાવ્યું છે. ઓકે તો ભાઈ કેવું ચટાકેદાર પાણી બનાવવાનું છે ને? તીખું બનશે અને પરવા હાટું એક ગળું પાણી. ઓકે તો બધી ઇન્ગ્રીડિયન્ટ શું કહેવાય? ઇન્ગ્રીડિયન્ટ શું ઇન્ગ્રેડિયન્ટ્સ નો ભાવે બધી વસ્તુ આવી ગઈ જ ને આપણે દે. ચોખ્ખું બોલવાનું કામ તો લો સામાન છો. હું પણ કહેવાય તો મને ખબર ન પડે. ઇન્ગ્રીડિયન્ટ્સ નો આવે એંગ્રી ઇન્ડિયન્સ. બીજું કાંઈ શું છે? ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે ઇન્ગ્રીડિયન્ટ્સ. અત્યારથી તું હસ્તીને કઈ રીતે સમજાવતી હતી? ઓલું કાંઈક હસ્તીને તું નહોતું ભાઈ લાંબુ બહુ થઈ જતું તે ટૂંકમાં કરીને બતાવ્યું તું શું હતું હસ્તી બોલો. હા જો અમારે જાદુ કરે જો પછી પગમાં વાગશે જ્યારે જો પગમાં વગાડવાનું છે ને કા વેકેશન છે તો પછી તો ભાઈ અમારા હસ્તીબેન છે ને પાછા રિહાઈ ગયા છે. અમારા હસ્તીને છે ને ઘડીએ ને ઘડીએ રિહાવાનું હોય. જા મોઢું હંતાડી જા રિહાઈ જાય ને એટલે શું છું હસ્તી હસ્તી ભાઈ અમારા હસ્તીબેનને આવી રીતના રિહાવાનું ચાલુ હોય. પછી પાછું થોડીક વારમાં માની જાય પછી પાછા રિહાઈ જાય. રિહાવું મનાવું રિહામણા મનામણા એવું જ બધું હાલતું ખૂટે જ નહીં. તો હવે મારે તો શેરવું હોય જો ક્યારેક હસ્તી રિહાય ક્યારેક પરવા રિહાય ક્યારેક રીધિ રિહાય. મારે જ રિહાવાનો વારો જ ન થતો. મારે રિહાવો હું મનાવવામાંથી શું નથી આવતો. રિહાવાનો વારો ક્યાંથી આવવાનો? તો કાંઈ નહીં ભાઈ રિહાય છે તો મનાવવાની મજા આવે છે. હવે માથા માની જાય જલ્દી એટલે કે બહુ વધારે નથી તકલીફ પડતી. જલ્દી માની જાય એટલે હાલે. મારે એક વખત રિહાઈ જવું છે બધા જોઈ કેટલાક મનાવે પણ હું છે ને જેથી રિહાવું ને કોઈ મનાવે જ ન આવે. મારે આમેથી બોલવા જવું પડે. આ બધા છે ને મારે યાર એવું કરે બોલો. ઓલું તે હું તાર મમ્મી શું શીખવાડ્યું હતું? એને ભૂલાઈ ગયું છે. યાદ નથી હું યાદ છે કેતો લે હે હા થિયેટરનું સ્પેલિંગમાં થોડીક મિસ્ટેક થાય સ્પેલિંગ બોલવામાં. મેં કીધું કે છે ને પાર્ટ કરી નાખ જો તેર તો તેર તો ગુજરાતી યાદ રહેવાનું જ છે. જો તો નોર્મલ ઇંગ્લિશમાં આવતું જ હોય તો મેં જો તેર કરી નાખ તો પછી સ્પેલિંગ યાદ રહી જાય. હવે અમે થિયેટરને લખવા હાટો રીધિએ શોર્ટકટ કર્યું. થિયેટરનો જે સ્પેલિંગ આવે ને THEATER તો રીધિ એમ કરી નાખ્યું હસ્તીની આખો યાદ ન રહે ને તો શું કરવાનું? એટલે THE એટલે એ અને તેર એટલે TER થિયેટર આખું કરી નાખ્યું. આવા મગજ વાપરે બોલો. તો કાંઈ નહીં હવે પાણીપુરી રીતિ બનાવે છે તો પુદીના બધું આવી ગયું છે. તો ભાઈ અમારા પર્વભાઈ ટીવી જોવા બેસી ગયા છે. પર્વભાઈ આ જે કાંડ કર્યું હતું ને તમે હે પર્વભાઈ તમે જે કાચ તોડી નાખ્યો ને તાર મમ્મીનો એ કેટલામાં પીડ્યો ખબર છે? 300 રૂપિયામાં પીડ્યો. 300 રૂપિયાનો નવો કાચ નખાવો પડ્યો. એ તે ઓલો તોડી નાખ્યો ને એમાં. તો હવે શું કરશું? હવે તારે પોકેટ મની તું ગલ્લામાં ભેગા કરશો ને એમાંથી કપાશે. રેડી? કેમ ભાઈ તારે ગલ્લામાં ભેગા થાય એનું શું કરવું છે? હે એક સિક્કો એમ નો હાલે ને. એક સિક્કાનું 300 રૂપિયાનો મેં ગ્લાસ નખાવ્યો અને એ તોડ્યો કોણે? ગ્લાસ કોણે તોડ્યો? તે તોડ્યો બરાબર. તો હવે એ ગ્લાસ નખાવશે કોણ? તારે જ નખાવવો પડે ને. 3 રૂપિયા થોડા હાલે. એટલે 300 રૂપિયા 3 રૂપિયામાં પતાવવું એમ નો હાલે ને. માંડવડી કરો. હું જો રીધિ પાસે જાઉં. હું રીધિને કહી દઉં જો હાલ તું રીધિ પાસે હાલ તારું કહું જો રીધિ તારો ગ્લાસ પરવાએ તોડ્યો ને એ 300 રૂપિયાનો જો બરોબર છે. તો પરવાને કહું કે તારા ગલ્લામાંથી જાહે
તો મને શું કે ખબર છે કે હું ખાલી 3 રૂપિયા જ આપીશ 300 રૂપિયાનું 3માં પતાવવું છે ને બોલ. મીઠા કાઢ નાખો. તો ભાઈ હવે પાણીપુરીની પાર્ટી શરૂ થઈ ગઈ છે અને રિદ્ધિએ મારા માટે સ્પેશિયલ આ ચૂરમું બનાવ્યું જો. અને એકદમ બહાર જે ચૂરમું ખાય ને રિદ્ધિ એવો ટેસ્ટ આવ્યો છે. એવું જ બન્યું ને. હા મજા આવી ગઈ ખાવાની. તો ભાઈ પાણીપુરી છે અને રિદ્ધિએ ચૂરમું બનાવ્યું છે સ્પેશિયલ મારી હાટું. અને રિદ્ધિ ખાય પાણીપુરી. હું શું ખાય બટાકાનો મસાલો, આ ખાટું પાણી, મારા પરવા હાટું સ્પેશિયલ ગળું પાણી અને આ તીખું કરવા માટે ચટણી, ચણા અને અમારી હાટું ચૂરમું અને એમાંથી રિદ્ધિ પાછી ખાય હા. ખાવાનું તો એટલે મને એકલાને તો નહીં જ ખાવા દે. અહીંયા ખાય કે બહાર ખાય તો ભાઈ નહીં એમાં શું છે જો મહેનત કરી છે અને એને ભાવે છે. ભાવે ને ચૂરમું? પાણીપુરી કરતાં વધારે શું ભાવે? ચૂરમું ભાવે પાણીપુરી ભાવે? હા શું કે? પાણીપુરી. તો ભાઈ મને છે ને પાણીપુરી કરતાં વધારે ચૂરમું બહુ મજા આવે. કારણ કે ચૂરમાનો છે ને સ્વાદ જ અલગ આવે છે. તો ચૂરમું બહુ ખાવાની મજા આવે. તને શું ભાવે પાણીપુરી કે ચૂરમું? બે પરવા બેયનું રાખ્યું તારું ને મારું બેયનું બે ભાવે. અને ચૂરમું ને શું કરી લીંબુ ન લે રે દે. લીંબુ ન તો લેવાય. કાંઈ નહીં હવે પાણીપુરી ખાઈ લઈ પહેલાં. તો ભાઈ પાણીપુરીનો પ્રોગ્રામ થઈ ગયો છે. પાણીપુરી ખાઈ લીધી અને રીતિ આપણે આટલું બનાવ્યું હતું ચૂરમું. તો ચૂરમું ખાઈ લીધું. બહુ મજા આવી ખાવાની. તો હવે હું બેહું છું એડિટિંગ કરવા. તો આ વ્લોગને અહીંયા એન્ડ કરવી. આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમ્યો હશે. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ હવે બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.